સદગુણના પાઠમાં 4 પુરુષાર્થ સાધે તો સદગુણ આપણા અંગમાં આવીને વિરાજમાન થાય, એમ 27મી ગાથામાં કહ્યું હતું. તેમાં મુનિઓ માટે 4 પુરુષાર્થ કેવી રીતે, તો કે વસ્તુના સ્વભાવને એ ધર્મ કયો છે એમાં રહેવું, તે મુનિઓને માટે ધર્મ પુરુષાર્થ છે. કે જડ ચેતન સંબંધીના વિચારોને અર્થ કયો, જડ ચેતનાત્મક વિવેક સદા જાગૃત રાખો, એને માટે એ જ અર્થ પુરુષાર્થ મુનિઓને કંઈ ધન પેદા કરવાનું હોય નહીં, એમને તો જડ ચેતનનો વિવેક હંમેશા જાગૃત રહે, એ જ એમનો પુરુષાર્થ છે. એ જ એમનો અર્થ પુરુષાર્થ કહેવાય. અને ચિત્ત નિરોધને કામ, બીજા કોઈ કામમાં મુનિઓ પ્રવર્તે નહીં, ચિત્તનો નિરોધ કરે. એટલે 5 ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જવા નહીં દે, એ ચિત્ત નિરોધ રૂપ કામ મુનિઓ માટે છે. અને મુનિઓનું ચોથો પુરુષાર્થ મોક્ષ શું, તો કે બાહ્ય નાના વર્ણિયાદિ 8 કર્મો અને અંતરંગ જે મોહનીયનો પરિવાર 28 પ્રકૃતિઓ મોહનીને એને નાશ કરવો, એનો જ એને પુરુષાર્થ હોય, એનાથી મુક્ત થવું, એનું નામ જ મોક્ષ છે. એ એમનો મોક્ષ પુરુષાર્થ છે મુનિઓનો. એટલે કે સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ છે. હવે એવી જ રીતે ગ્રસ્તોને માટે 4 પુરુષાર્થ કેવી રીતે આપણા માટે, તો કે આપણા માટે ધર્મ કેવો, તો કે આપણા આત્માને એવી પાપની પ્રવૃત્તિ નહીં કરવી કે જેથી આત્મા અધોગતિમાં ચાલ્યો જાય. એટલે કૃપાલદેવે ગ્રસ્ત માટે ધર્મની વ્યાખ્યા એમ કરી, સંસારમાં અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ. ગ્રસ્તને ઘણા બધી પાપની પ્રવૃત્તિ કરવી પડે છે, પણ એવી પાપની પ્રવૃત્તિ ન કરે કે જેને નરકની ગોદાદીમાં જવું પડે. તે ધર્મને સાચવીને અર્થને કામ પુરુષાર્થને સાધે છે. અને અર્થ શું, તો કે ગ્રસ્ત કદી પણ મુનિની જેમ ગોચરી લાવી શકે નહીં, બીજાની પાસે માંગી શકે નહીં. એટલે એની આજીવિકા કે કુટુંબ પાલન માટે પોતાને જ અર્થ પુરુષાર્થ કરવો પડે, ધનાદિ કમાવવું પડે, એ એનો અર્થ પુરુષાર્થ છે. વૈભવ લક્ષ્મી ઉપજીવનમાં પણ સાંસારિક સાધન માટે અર્થ ભેગું કરે, પણ ન્યાય નીતિપૂર્વક કરે. ત્રીજું કામ પુરુષાર્થ, નિયમિત રીતે સ્ત્રી પરિચય કરે, એમાં પણ નિયમ રાખે. બીજ, પાંચમ, આઠમ, 14, 11, 14 પૂનમ વગેરે એ તિથિઓ એનો ત્યાગ રાખે અને કાળે કરીને એવા ભાવોથી નિવર્તવાનો પુરુષાર્થ કરે, એ કામ પુરુષાર્થ છે. ન છૂટકે જેમાં પ્રવર્તે, જેમ રોગ થયો હોય કે ગુમડું થયો તો એને પાટાપટ્ટી કરવી પડે, તેટલા પૂરતો જ તેમાં પ્રવર્તે, એ કામ પુરુષાર્થ. ગ્રસ્તોને ચોથો મોક્ષ પુરુષાર્થ, સર્વબંધથી મુક્તિ તે મોક્ષ. સર્વ પ્રકારના કર્મોથી મુકાઈ જવા માટે એ પણ અંતર લક્ષ્ય રાખીને જ પ્રયાસ કરે. એટલે કે ધર્મ સાચવીને જ અર્થ અને કામ પુરુષાર્થ આદિમાં પ્રવર્તે, એ જ એનો મોક્ષ પુરુષાર્થ છે. એટલે કે મોક્ષ પ્રાપ્તિનો લક્ષ્ય કદી ચૂકે નહીં. ધર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે અર્થ અને કામ ગ્રસ્તના એવા હોવા જોઈએ કે જેનું મૂળ ધર્મ હોવું જોઈએ. ગ્રસ્તને અર્થ એટલે ધનાદિ કમાવામાં પ્રવૃત્તિ કરવી પડે, કામાદિમાં પ્રવર્તવું પડે, પણ ધર્મ શબ્દ પહેલા કેમ મૂક્યો એના માટે પણ, તો કે ધર્મને ભૂલે નહીં કદી, એ લક્ષ્યનું ભૂલાય નહીં, એમ જાગૃતિ રાખીને પ્રવર્તે માટે ધર્મને પહેલા મૂકવાનો હેતુ એ છે 4 પુરુષાર્થોમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલા જ માટે અર્થ અને કામ પછી મૂકવામાં આવ્યા છે. કૃપાલ કે પહેલા ધર્મ કેમ, પછી અર્થ અને કામ કેમ, તો કે ધર્મને કદી ભૂલે નહીં એટલા માટે. ધર્મને સાચવીને અર્થ અને કામ પુરુષાર્થમાં પ્રવર્તે. ગ્રસ્તાશ્રમી એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે. સર્વસંગ પરિત્યાગ જ જોઈએ. ગ્રસ્તને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. ગ્રસ્ત ભિક્ષા માગી શકે નહીં. આ પ્રમાણે આ 4 પુરુષાર્થોનું વર્ણન કર્યું 27મી ગાથામાં. કાલે આપણે વાંચીએ. હવે 28મી ગાથામાં કહે છે, હવે 4 પુરુષાર્થોમાંથી પહેલો ધર્મ પુરુષાર્થ, એને વિસ્તારથી એનું સ્વરૂપ વર્ણવે છે. 4 પ્રકારે ધર્મ કયો છે: દાન, શીલ, તપ અને ભાવ. દાન ગુણે સત્પુરુષ નોતરે, શીલ યોગ્યતા આપે જી, તપો બળે નિષ્કામ બને જો,
ભાવ સ્વરૂપે સ્થાપેજી, વિનય સહિત વાંધો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. દાન ગુણે સત્પુરુષ નોતરે. દાન, શીલ અને તપ 4 પ્રકારે ધર્મ કયો છે. તેમાં દાન ગુણથી યુક્ત થઈને ગ્રસ્ત સત્પુરુષને આહાર અર્થે ઘરે નોતરું આપે. જ્ઞાની પુરુષ હોય, આત્મજ્ઞાની પુરુષ હોય તો એને પોતાના ઘરે કહે પધારો આહાર પાણી માટે, એવા આત્મજ્ઞાની મહાત્માની વિનંતી કરે. દાન ગુણે સત્પુરુષ નોતરે, અર્થાત સત્પુરુષના પેટમાં એના અનાજનો કણ જાય તો 14 રાજલોકને જમાડ્યા જેટલું પુણ્ય થાય છે. જ્ઞાનીઓના જ્ઞાન ગુણની મહત્તા અપરંપાર છે. આપણે એનું જે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, ભગવાનના જ્ઞાન ગુણનું મહાત્મ્ય આપણે જાણ્યું જ નથી. કેમ કે એનો અંશે પણ અનુભવ નથી તો કેવી રીતે જાણીએ. પણ જ્ઞાની પુરુષો કહે છે કે એ સત્પુરુષના પેટમાં જો એક આહારનો દાણો ગયો તો તારું કલ્યાણ થઈ જશે. તીર્થંકર ભગવાનને જે દાન આપે છે તે તો તે જ ભવે મોક્ષ પામે, કાં ત્રીજા ભવે તો અવશ્ય મોક્ષ પામે. દાન ગુણે સત્પુરુષ નોતરે, શીલ યોગ્યતા આપે જી. શીલ ગુણ, દાન શીલ, શીલ એટલે સદાચાર. પ્રભુએ કહ્યું પ્રભુ આ આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, આત્મ પ્રાપ્તિ અર્થે માટે આપણે અહીંયા આવીએ છીએ, આત્માને અર્થે. અને એ આત્મ પ્રાપ્તિ કરવા માટે શીલની પ્રથમ જરૂર છે. આચારો પ્રથમો ધર્મ, પહેલા સદાચાર જોઈએ. સદાચાર જો જીવનમાં નહીં હોય, 7 વ્યસનનો ત્યાગ વગેરે, તો એ ધર્મ આરાધન કરવાને યોગ્ય નથી. માટે અહીંયા 7 વ્યસનો આપણને પહેલા ત્યાગ કરાવે છે. નહીં તો કે તું ધર્મ પાલનને યોગ્ય નથી, તારું મન સ્થિર રહી શકે નહીં, તો તું ભગવંતના કહેલા વચનોને શું વિચારી શકે, એનો મર્મ નહીં પામી શકે. હવે શીલ ગુણથી, અને પહેલા તો દાન ગુણ. દાન ગુણે સત્પુરુષને નોતરે. જો આપણા અંદર દાન ગુણ નહીં હશે, એટલે કે કૃપણતા હશે, તો જ્ઞાની પુરુષ પણ કે મુનિ પણ આ જાણીને આપણા ઘરે પ્રવેશ નહીં કરે કે કંજૂસ છે, કૃપણ છે. જો એના ઘરે જઈશું તો એને આપવામાં દુઃખ લાગશે તો એ પણ પગ નહીં ધરે. અને પોતે કંજૂસ હશે તો પોતે પણ કોઈ સત્પુરુષને બોલાવે નહીં, કે એ જ્ઞાનીઓ પાસે પણ જાય નહીં, કે વળી કંઈક વાત નીકળી ગઈ તો ટીપણી વગેરે એના કરતો જવું જ નહીં ને. એટલે કંજૂસ વૃત્તિ એને ધર્મથી દૂર રાખે છે. પણ દાન ગુણ હોય તો દાન ગુણે સત્પુરુષને નોતરે, એ ધર્મને આરાધે, શીલ યોગ્યતા આપે જી. કૃપાલદેવ પ્રભુએ કહ્યું આશ્રમનો પાયો સત અને શીલ છે. પછી શીલની વ્યાખ્યા પણ પ્રભુએ કરી. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, એટલે અહીંયા રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. પ્રભુ કહે તો જ એ આત્મ પ્રાપ્તિ કરી શકે અથવા આત્મચિંતન કરી શકે. અને કૃપાલદેવે પણ કહ્યું યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. આત્મકલ્યાણ માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, પ્રબળ અને બળરૂપ સાધન છે મનની પવિત્રતા માટે. ને પવિત્ર મન હોય, શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? કૃપાલ કે હૃદય અંતરાત્મામાં પવિત્રતા નહીં હશે તો આ મારા વચનોને કોણ દાદ આપશે? એટલે કે આ આત્મ તત્વને કેવી રીતે ચિંતન કરી શકશે? કેમ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, મન 5 ઇન્દ્રિયના વિષયોને લઈને તેને શીતળ એવું આત્મ સુખ, આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? મન 5 ઇન્દ્રિયના વિષયોમાં ભટકતું હોય તેને આત્માની શ્રદ્ધા જ ક્યાંથી આવે? માટે અંતઃકરણ પવિત્રતા માટે પહેલા શીલ જોઈ છે, સદાચાર. શીલ એટલે સદાચાર, તેમાં મુખ્યત્વે બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપશે. શીલ યોગ્યતા આપે જી. અને તપોબલે નિષ્કામ બને. તપોબલે નિષ્કામ બને એટલે
ઈચ્છાઓને રોકવા રૂપ અંતરંગ તપ છે. ઉમા સ્વાતિ ભગવંતે મોક્ષ શાસ્ત્રમાં શું કહ્યું? તપની વ્યાખ્યા શું કરી? ઈચ્છા નિરોધસ તપઃ. ઈચ્છાઓનો નિરોધ કરવો એનું નામ જ તપ છે. ઈચ્છાઓને ઘટાડવી. બહારથી તપ કરે ઉપવાસ આદિ, પણ કેટલો વહેલો દિવસ ઉગે અને શીરો કે મગ કે રાબ પીએ, એવી જો દ્રષ્ટિ હોય તો એ ઉપવાસ નથી. ઈચ્છાઓને ક્યાં રોકી? એની તો ઈચ્છા વધારે ભૂખ લાગી એટલે એવી જાગૃત થઈ ગઈ કે ક્યારે દિવસ ઉગે ને ખાઉં. કાલે તો વળી પાપડની ચૂરી બનાવજો, ઘીનું એ બનાવજો, ભૂખ જબરી લાગી છે. એવી જ્યાં ખાવાની વૃત્તિ છે એને જ્ઞાની ઉપવાસ નથી કહ્યો, એ તો લાંગણ છે. ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું. વિશેષ સમય મળ્યો એટલે વિશેષ આરાધના કરે તો જ ઉપવાસ છે. એટલે જ્ઞાની પુરુષોએ તપને આવી રીતે લક્ષ્યપૂર્વક કરાવે છે. જેમ કે બ્રહ્મચારીના વખતની એક વાત છે, ઈચ્છાઓને રોકવા માટે તપ છે. એના માટે કહ્યું કે જ્ઞાનીની એમ નિયમો આવ્યું ને કે આવી સ્વચ્છંદે કરે તો લાભ નહીં થાય, પણ જ્ઞાનીની આજ્ઞા કરે તો લાભ થાય. તો એ કેવી રીતે થતું હશે? તો અહીંયા આણંદવાળા એક મણિબેન નામ હતું એમનું, એમણે બ્રહ્મચારીજીની હાજરી હતી, પૂછ્યા વગર જ વર્ષી તપ કર્યો હતો. હા, અહીંયા જ વર્ષી તપ. પછી એકવાર કદાચ એમના ગામ આણંદમાં જ કર્યો હશે. પછી અહીંયા જયારે આવ્યા ત્યારે બ્રહ્મચારી કે મને ઉપવાસનું વર્ષી તપનું કર્યું છે. ત્યારે બ્રહ્મચારી શું કહ્યું? કોને પૂછીને કર્યો? કોને પૂછીને કર્યો? તો કે પ્રભુ મને આવું થઈ ગયું કે બધા કરે છે એટલે હું કરી લઉં. વર્ષી તપ નો લાભ થઈ જશે. ત્યારે બ્રહ્મચારી જાણે છે કે એ જીવ આજ્ઞાંકિત છે એટલે શું કહ્યું? કાલે પારણું કરી લેજો, કાલે પારણું કરી લેજો. ઉપવાસનું પચકાણ લેવા ગયા પણ કહ્યું શું? કાલે પારણું કરી લેજો. કરી લીધું. કેવી આજ્ઞામાં શ્રદ્ધા છે. અને પછી 2 દિવસ ગયા ત્યારે બ્રહ્મચારીજી કહે કે તમારી ભાવના છે તો વર્ષી તપ કરી લેજો, કરજો. એટલો ફરક પડે છે. પણ સાથે શું ઉપદેશ આપ્યો કે ઉપવાસ એક દિવસે ઉપવાસ ને એક દિવસે કઈ એકટાણું વગેરે હોય તો કે એ સમય વિશેષ સ્વાધ્યાય ભક્તિમાં ગાળવો, બીજામાં મન જવા દેવું નહીં, વિશેષ આરાધના કરવી, અને ઉપધ્યાન પૂરો થયે પણ વરઘોડા કઢાવવા નહીં, વરઘોડા કઢાવવા નહીં, અને લોકોને બોલાવવા નહીં. સગાવાલાઓને બોલાવે અને કે જાણે મેં વર્ષી તપ કર્યો, મહાન કામ કરી દીધું. એટલે બધા સગાવાલાઓને બોલાવે, વરઘોડા કઢાવે. આ બધું એમને પહેલા નિષેધ કર્યો. એ કંઈ કરવું નહીં, માત્ર આત્માર્થે કરવો એવો લક્ષ્ય રાખવો, અને કોઈ પ્રયોજન અર્થે નહીં, અને કોઈ જાણે એવું પણ ક્યાંય લખવું નહીં. એટલે કે મને વર્ષી તપ છે આવો કે આપણે છેલ્લે દિવસે બધી લેણી કેણી મેણી કરીએ, કંઈ જ નહીં, બધું કઢાવી નાખી અને પછી કહ્યું કે હવે કરજો. આ લક્ષ્ય આત્માર્થનો લક્ષ્ય કરાવી દીધો, નહીં તો સંસારનું જ લક્ષ્ય રહેતું. ઉપવાસ છે એટલે આજે આરામ કરો વધારે કે ગમે તેમ સમય કાઢો, વિશેષ આત્મ ધ્યાન કે આત્મ કલ્યાણ માટે ભક્તિ સ્વાધ્યાય વિશેષ કરો એ લક્ષ્ય થાત નહીં કે અંતે આવા માન પાનમાં જ જઈને આ બધું ફોક કરી દેતું. તેમ અહીંયા કહ્યું છે કે ઈચ્છાઓને રોકવા રૂપ તપ છે. આ તપ છે તે ઈચ્છાઓને રોકવા માટે. એ પણ કહ્યું માટે આપણો અંતર લક્ષ્ય હોવો જોઈએ કે આ તપ મેં કર્યું છે તો કે ભોજન આહાર કરવાનો મારો સ્વભાવ નથી, માટે આ તપ કરું છું. આત્મા અનાહારી છે, એને ખાવાનો સ્વભાવ નથી, માટે એવો અભ્યાસ પાડવો છે કે મરણ વખતે પણ એવી વ્યાધિ વગેરે આવે તો હું ક્ષમતાએ સહન કરું, એના માટે આ છે. એમ કરીને દ્રષ્ટિ ફેરવી નાખી. એટલે મતાર્થની દ્રષ્ટિને ત્યજાવીને આત્માર્થની દ્રષ્ટિ કરાવી દીધી. તો એ આત્મકલ્યાણ માટે કાર્યરૂપ થઈ ગયું. નહીં તો અનાદ કાલથી ભોગ ગયા તેમાં પણ ભોગ જાત. તેમ ઈચ્છાઓને રોકવા રૂપ અંતરંગ તપ છે, જે બાહ્ય જો ભાવ સ્વરૂપ પ્રાપ્તિના કરવાના હશે તો તે જરૂર ઈચ્છાઓને રોકી
બાહ્ય તપાદીને આદરી નિષ્કામ બનશે. જો ખરેખર એની ભાવના સ્વરૂપ પ્રાપ્તિ કરવાની હશે તો ઈચ્છાઓને રોકી બાહ્ય તપાદીને આદરી નિષ્કામ ભાવે પ્રવર્તશે. શા માટે તપ કરું છું? મારા આત્માર્થે. તો બાહ્ય આવી આકાંક્ષાઓ બધી મૂકી દઈ નિષ્કામ ભાવે માત્ર આત્માર્થે કરશે. વિનય સહિત બંધો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી દાન ગુણે સતપુરુષ દોતરે શીલ યોગ્યતા આપેજી તપો બળે નિષ્કામ બને જો તપો બળે નિષ્કામ બને જો ભાવ સ્વરૂપે સ્થાપે જીવાલા ભાવ સ્વરૂપે સ્થાપે જી વિનય સહિત વંદો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી ભાવ સ્વરૂપે સ્થાપે. આ બધું કંઈ પણ દાન આપીને શીલ પાડીને તપ આદરીને પણ મારા સ્વ સ્વરૂપને પામવો છે. ભાવ સ્વરૂપે રાખેજી. સ્વસ્વરૂપ પ્રાપ્તિના ભાવ હોય તો આ બધું આત્માર્થે થાય છે. અને લક્ષ જો આત્માર્થ સિવાય આ લોક પરલોકના હશે તો બધું ભોગ છે. માટે આ લક્ષ કરાવ્યો. એમ ધર્મ પુરુષાર્થને જગાડી આજીવિકા અર્થે કેટલા ધનનું પ્રયોજન છે તેટલું ધન માત્ર કમાવાનો પુરુષાર્થ કરે છે સાચો આત્માથી. એમ ધર્મ પુરુષાર્થ જગાડી અર્થ પ્રયોજન દેખેજી સ્વાર્થ અને પરમાર્થ સાંકળી સ્વાર્થ અને પરમાર્થ સાંકળી નરભવયાણે લેખે જીવાલા નરભવયાણે લેખે જી. એમ ધર્મ પુરુષાર્થ જગાડી આવી રીતે ધર્મ પુરુષાર્થને જગાડી દાનશીલ તપ ભાવ વડે આજીવિકા અર્થે કેટલા ધનનું પ્રયોજન છે તેટલું ધન કમાવાનો માત્ર પુરુષાર્થ કરે છે. અર્થ પ્રયોજન દેખેજી કે ભાઈ અર્થનું પ્રયોજન છે તો કે છે આજીવિકાનું સાધન નથી તો તેટલા પૂરતું તે પ્રવૃત્તિ કરે. કેમ કે ગ્રસ્તને મુનિના જેવો વ્યવહાર નથી. એ કંઈ કોઈની પાસે માગી શકે નહીં. માટે અર્થ પ્રયોજન દેખે પણ કેવી રીતે દેખે તો કે આત્માર્થને ભૂલ્યા વગર. માટે અહીંયા કહ્યું એમ સ્વાર્થ સાથે પરમાર્થને જોડીને પોતાનો નરભાવ લેખે લગાડે છે. અર્થાત શરીર કુટુંબાદિ પૂરતો ધનાદિનો સ્વાર્થ સાધી આત્માર્થ કરવાનું જે કદી ચૂકતા નથી તે જ સાચા સદગુણી છે. અર્થ તો પુરુષાર્થ કરવો પડે ગ્રસ્તને, પણ એ અર્થ પુરુષાર્થ કરતા છતાં એ અર્થ શા માટે? શરીર કે કુટુંબાદિના પોષણ માટે ધનાદિ નો સ્વાર્થ સાધવા છતાં પણ આત્માર્થ કરવાનું કદી ભૂલતા નથી. સવાર સાંજ પણ એ આત્મ પુરુષાર્થને ધર્મ પુરુષાર્થને ભૂલતા નથી. તે જ સાચા સદગુણી છે. એને સ્વાર્થ અને પરમાર્થને સાંકળી બેને ભેગા કરી નરભાવ આણે લેખેજી નરભાવને લેખે લગાડી દે છે. એમ ધર્મ પુરુષાર્થ જગાડી અર્થ પ્રયોજન દેખેજી સ્વાર્થ અને પરમાર્થ સાંકળી નરભવયાણે લેખેજી. વળી અર્થ પુરુષાર્થને સાધતા નીચેના ગુણોને પણ તે ધ્યાનમાં રાખે છે ગ્રસ્ત આત્માર્થી, કે જે અર્થ પુરુષાર્થને સાધતા પણ પ્રમાણિકતાને કદી છોડતા નથી. આપેલ વચનથી કદી ફરી જતા નથી. પ્રાણ જાય પર વચન જાય, એટલે અર્થ સાધ્ય કરતા છતાં પણ કદી વચનથી ફરી જાય નહીં. કાં પોતે પ્રમાણિક પ્રમાણે પ્રામાણિકપણાને એટલે કે નીતિને કદી છોડે નહીં. પરોપકાર કરવાનું જે કદી ભૂલતા નથી, તથા સૌથી મૈત્રી ભાવ રાખવાનું કે વિનય દયા અને સહનશીલતાને ધારણ કરવાનું મૂકતા નથી. આ બધા ગુણો સાર્વજનિક એટલે સર્વજીવોના સુખનું તંત્ર ચલાવવામાં તંત્રી સમાન છે. તંત્રી એટલે
સારી રીતે સુખની વ્યવસ્થા કરનાર છે. આ ભાવ આ ગાથામાં કહે છે. પ્રમાણિકતા વચનય ચલતા પરોપકાર ને મૈત્રીજી વિનય દયા ને સહનશીલતા વિનય દયા ને સહનશીલતા સાર્વજનિક સુખ તંત્રી જીવાલા સાર્વજનિક સુખ તંત્રીજી વિનય સહિત બંધો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. પ્રમાણિકતા પ્રમાણિકપણાને કદી છોડે નહીં. વચન અચળતા એટલે વચનથી કદી ફરી જાય નહીં. કોઈને વચન આપી દે તો ફરે નહીં. અને પરોપકાર અને મૈત્રીજી પરોપકાર કરવાનું પણ ભૂલે નહીં અને સૌથી મૈત્રી ભાવ રાખવાનું પણ ભૂલે નહીં. સૌથી મૈત્રી ભાવ રાખે કે ભાઈ કોઈને ઠગી લઉં એમ પણ કરે નહીં. બધા મારા મિત્રો છે. યથાશક્તિ એટલે કે જેટલો નફો માપસર જ લે અને પરોપકાર કરવાનું પણ ભૂલે નહીં. વળી વિનયને સાચવે થાય કે બધાનો વિનય કરે, દયા રાખે જીવો પર અને સર્વ જીવ દયા અને સહનશીલતાને પણ ધારણ કરવાનું કદી ચૂકે નહીં. ગમે તેવા પ્રસંગો આવે તો પણ સહનશીલતાને છોડે નહીં. આ બધા ગુણો સાર્વજનિક સુખતંત્રીજી. સાર્વજનિક એટલે સર્વ લોકોને માટે, સુખતંત્રી એટલે સુખનું તંત્ર ચલાવવામાં તંત્રી સમાન છે. તંત્રી એટલે સારી રીતે સુખની વ્યવસ્થા કરનાર છે. પ્રમાણિકતા વચન અચળતા પરોપકાર ને મૈત્રીજી વિનય દયા ને સહનશીલતા વિનય દયા ને સહનશીલતા સાર્વજનિક સુખ તંત્રી જીવાલા સાર્વજનિક સુખ તંત્રીજી વિનય સહિત બંધુ સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. મનોવેરીને વશ કરે, દયા ભાવ રાખે તો પોતે સુખી થાય, સહનશીલતા કેળવે તો સમાધિ મરણમાં સહાયરૂપ થાય, પરોપકાર કરે તો પુણ્ય બંધાય અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે તો કદી વેરભાવ કોઈથી વધે નહીં અને પ્રમાણિકતાથી આ ભાવમાં જ પોતે સુખ પામે અને વચન કદી ફરે નહીં તો એની ઇજ્જત કીર્તિ સદા બની રહે. આમ ઉત્તમ ગુણોને સાચવીને અર્થ પુરુષાર્થ સાધે છે, પણ એથી વિપરીત તે આત્માથી કદી વર્તે નહીં. આ પ્રમાણે આ અર્થ પુરુષાર્થ સંબંધી જણાવ્યું. વિશેષ આપણે આવતીકાલે કરીશું. અનંત ગુણ રહેલા છે, પણ એને પ્રાપ્ત કરવા માટે જીવ જો પુરુષાર્થ નહીં કરે તો એ આપોઆપ કદી પ્રગટ થવાના નથી. કેમ કે અનાદિનો ઢાળ જેમ પાણીનો નીચે હોય છે, જે ઢાળ હોય ત્યાં પાણી ચાલ્યું જાય. તેને કઈ ઉપર ઉઠાવવા માટે પ્રયત્ન કરવો પડે, પંપ મૂકવા પડે, મોટર મૂકવી પડે, પણ નીચે લઈ જવું હોય તો આમનો આમ નાખો ને આપોઆપ ચાલ્યું જાય. તેમ અનાદિનો વિષય કષાયનો આ જીવનો ઢાળ છે અનંત દોષોમાં, એને સદગુણ પ્રત્યે આત્મગુણો પ્રગટાવવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડશે. પાણીને ટાંકીમાં ચડાવવું હોય તો મોટર લગાડવી પડે, કેટલા હોર્સ પાવરની, ત્યારે ચડે. પણ પાડ ઉપરની નીચે પાડવું હોય તો આપોઆપ પડી જાય, ત્યાં મોટરની જરૂર નથી. નીચા ઢાળે જવા માટે આત્માને કોઈ વસ્તુની જરૂર નથી, પણ આત્મગુણો જે અંદરમાં રહેલા પ્રગટાવવા માટે આ સમ્યક જ્ઞાનની અત્યંત જરૂર છે. એટલે હવે આગળની ગાથામાં કે છે 4 પ્રકારના પુરુષાર્થની વાત કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ અને અર્થ પુરુષાર્થ માટે આપણે વાંચતા હતા, અર્થની વાત ચાલતી હતી, અર્થ પુરુષાર્થ. તેના વિશે ફરી અર્થ પુરુષાર્થ વિશે આ ગાથામાં જણાવે છે કે નીચેના સદગુણો પણ અર્થ પુરુષાર્થ સાધવામાં જીવને મદદરૂપ છે. ધર્મ સહિત અર્થ, ધર્મને ભૂલે નહીં ને ગ્રસ્ત પોતાની આજીવિકા માટે અર્થ એટલે ધનાદિને મેળવે, ત્યાં પણ આ નીચેના સદગુણો હશે તો આ ભાવમાં પણ તે સુખ પામશે અને પરભાવમાં પણ સુખી થશે. માટે આપણી દયાલ આવીને જ્ઞાનીઓ કહે છે કે જો ક્ષમા હશે, ક્ષમા રાખજો તો સુખી થશો. ક્ષમા રાખવી, સંપ જાળવવો સુખી થવાનો માર્ગ કે છે. કર કસર કરવી,
અર્થાત કારણ વિના પૈસાનો દુર્વ્યય ન કરવો, દીર્ઘ દ્રષ્ટિથી વિચારીને કામ કરવું, બીજાના ગુણો જોઈને ગ્રહણ કરવાનો ભાવ રાખવો, સમયસર કામ કરી નિયમિતપણું જાળવવું, ઉદ્યોગ એટલે પુરુષાર્થી થવું, પ્રમાદી ન થવું, પ્રજ્ઞા સહિત સરળતા રાખવી તથા પ્રત્યેક કામો ઉત્સાહવાળા થવું, એ ગુણો મેળવવાથી આત્માર્થના લક્ષ્ય સાથે અર્થ પુરુષાર્થની પણ સિદ્ધિ થાય છે. વિનય સહિત વંદો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી, ક્ષમા સંપન્ને કર કસર ગુણ, દીર્ઘ દ્રષ્ટિ ગુણગ્રાહીજી, નિયમિતપણું ઉદ્યોગ સરળતા, પ્રજ્ઞા સહ ઉત્સાહીજી. ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્રોધથી આત્મા બળે છે, ક્ષમા રાખે તો શાંતિ પામે અને કાળે કરીને મોક્ષને પણ મેળવે. ધંધામાં પણ બહુ ક્રોધી સ્વભાવ હોય તેની પાસે કોઈ ન આવે. એટલે અર્થ પુરુષાર્થ પણ સિદ્ધિ કરવી હોય તો ક્ષમા રાખવી. દરેક વ્યવહારમાં પણ ક્ષમા હિતકર છે. સંપ જાળવો, કે જ્યાં કંકાસ હશે ત્યાં લક્ષ્મીનો વાસ નહીં હોય. જેને ઘેર ક્લેશ વર્ગનો સ્વચ્છતાથી શૌચથી સંપત્તિ જશે તેને ઘેર કૃપાલ કે જે પવિત્રતાનો વાસ છે. લક્ષ્મીની સ્થિરતા પણ ત્યાં છે. કજિયા કંકાસ હોય ત્યાં લક્ષ્મી રહે નહીં તેના ઘરમાં. ક્ષમા રાખવી, સંપ જાળવો, કરકસર કરવી. કરકસર કરવી એટલે કારણ વિના પૈસાનો દુર્વ્યય ન કરવો. એક શેઠ હતા, મોટા શેઠ, પણ બહુ કરકસરી. વહુ પરણીને આવી તે એક દિવસે એણે જોયું કે પોતાના સસરાએ એક ટીપું તેલનું પડી ગયું, એ લઈને માથામાં ચોપડી દીધું. ના, જો શું થાય છે, ત્યાં ચોપડી દીધું કે જોડાને ચોપડી દીધું. એ બાઈને થયું, વહુને કે હું ક્યાં આવી આવા ઘરમાં, એક તેલનું ટીપું પડ્યું એ લઈને માથાએ ચોપડે, શું એમાં જતું હતું. ત્યારે એનું કેટલું માનસ છે એ આગળ કેવી રીતે વર્તશે એના માટે એને મનમાં થયું કે કેવા છે જાણી તો લઉં. એટલે એણે શું કર્યું, માથું બહુ દુખે છે એટલે સૂઈ રહે. શું થયું, માથું બહુ દુખે છે. એ રીતે બધા ડાક્ટરોને બોલાવ્યા તોય મટે નહીં. એટલે સસરાએ પૂછ્યું કે બેટા આ તારે આજે જ દુખવા આવ્યું કે પહેલાંય કોઈ દિવસ આવ્યું હતું? તો કે બાપુજી પહેલાં મારે ઘરે પિયરમાં ત્યાંય માથું તો આવતું દુખવા, પણ મારા પિતાશ્રી મોતીઓને પિસાવીને એની ભસ્મ ચોપડી દેતા હતા, તેથી મટી જતું હતું. એ શીતળ હોય છે મોતી. અરે બેટા પહેલાં કેવું હતું ને, આપણા ઘરમાં મોતી ઓછા છે, શું કામ આટલી દુઃખી થઈ? આપણે લાવ મોતી લાવ, થાળ ભરીને બહાર મંગાવ્યા પછી કે પીસો એને ભસ્મ બનાવો, ચોપડો એને. એવું જાણ્યું કે ઓહો શેઠ તો બહુ ઉદાર છે. તો કે ના હમણાં તો ઠીક છે એટલે પીસો નહીં, એને પછી એવું હશે તો કહીશું. એમ કરીને એ હવે ઠીક થઈ ગયું. પછી એકાંતે એક વાર સસરાજીને પૂછ્યું કે બાપુજી આપે આમ કેમ એ પેલું જોડાણ જે તેલનું ટીપું માથે કે જોડે શું કામ ચોપડ્યું? તો કે બેટા કરકસર ગુણ હોવો જોઈએ. એક ટીપું ત્યાં પડ્યું અને રવા દઈએ તો કીડીઓ આવે, કેટલા જીવડાઓ મરી જાય, પગ ઉપર આવે તો મરી જાય. ત્યાંથી લઈને હવે એને ક્યાં ચોપડવું, એનો ઉપયોગ કરવો. જરૂર પડે ત્યાં લાખ ખર્ચવા અને જરૂર નહીં હોય તો ખોટો એક પૈસાનો પણ દુર્વ્યય નહીં કરવો. ત્યારે એને જાણ્યું કે શેઠ બહુ હોશિયાર છે, હા મારા સસરા, એ સમજી ગઈ. એમ કરકસર પણ ગુણ છે. જરૂર પડે ત્યાં ખૂબ ખર્ચી નાખવું, પણ નકામો ખોટો ખર્ચ વ્યસનમાં વગેરે કરવો કદી નહીં જોઈએ. એમ ક્ષમા સંપને કરકસર પણ ગુણ છે. કરકસર ગુણ દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, વિચારીને કામ કરવું જોઈએ. કૃપાલ કે પારિણામિક વિચાર વાળો થા અથવા દીર્ઘ દ્રષ્ટિ, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, વિશાળતા અને જીતેન્દ્રિયપણું, વિશાળ બુદ્ધિ રાખવી જોઈએ કે ભવિષ્યનો પૂરો વિચાર કરીને કામ કરવું જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, ગુણગ્રાહીપણું જોઈએ, નિયમિતપણું જોઈએ. સમયસર કામ કરે તો જ અર્થ સિદ્ધિ થાય. એક વાર 8 વાગે દુકાન ખોલે, બીજી વાર 10 વાગે જાય નહીં તો કોઈ ગ્રાહક નહીં આવે. નિયમિતપણું જોઈએ,
ઉદ્યોગ જોઈએ, પુરુષાર્થી જીવન જોઈએ અને પ્રજ્ઞા સહિત સરળતા જોઈએ, તેમજ ઉત્સાહ પણ જોઈએ કોઈ કાર્યમાં, તો પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે. આ ગુણો જ્યાં હશે ત્યાં અર્થની સિદ્ધિ પણ સહેજે થશે. ક્ષમા સંપન્ને કર કસર ગુણ, દીર્ઘ દ્રષ્ટિ ગુણ ગ્રાહીજી, નિયમિતપણું ઉદ્યોગ સરળતા, પ્રજ્ઞા સહ ઉત્સાહીજી. હવે આગળની ગાથામાં હવે ચોથો પુરુષાર્થ કે છે, નહીં ત્રીજો, ધર્મ અર્થ અને કામ. કામ પ્રયોજન પૂરતા ગુણ સૌ, સંસારી જન શીખે જી, કળા કુશળતા પ્રેમ પ્રતિજ્ઞા, પાલનથી તે દીપે જી, વિનય સહિત બંધુ સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. કામ પ્રયોજન પૂરતા ગુણ સૌ સંસારી જન શીખે જી. એટલે શું કે કામ પુરુષાર્થને સંસારમાં રહેનારા આત્માર્થી જીવો માત્ર પ્રયોજન પૂરતા જ ન છૂટકે તેને સાધે છે. કામ પ્રયોજન તેમાં કળા કુશળતા વાપરીને, એટલે તેમાં કળા કુશળતા વાપરીને એટલે મનને અલિપ્ત રાખવાનો પુરુષાર્થ કરે છે, જેની સાથે વળી પ્રેમ પ્રતિજ્ઞા પાલનથી તે કામ પુરુષાર્થ પણ દીપે છે. એટલે જેની સાથે લૌકિક પ્રેમની પ્રતિજ્ઞા કરી છે, જે પતિ પત્નીનો સંબંધ થયો છે, તેની સાથે સ્વદારા સંતોષ વ્રતના પાલનથી તેનું જીવન જગતમાં દીપે છે, અર્થાત શોભા પામે છે. એક પત્ની વ્રત કે એક પતિ વ્રત થી એ સ્વદારા સંતોષથી એનું ગ્રસ્ત જીવન પણ દીપે છે. શ્રાવક હોય છે એને પણ અંશે બ્રહ્મચર્ય છે, સ્વદારા સંતોષ વ્રત માટે તેને પણ વ્રતમાં ગણ્યું છે. એમ કળા કુશળતા એટલે વાપરીને અલિપ્ત ભાવ જેટલો બને એટલો રાખી પ્રેમ પ્રતિજ્ઞા જેની સાથે કરી છે એને બરોબર પાળે તેનો ગ્રસ્તાશ્રમ પણ દીપે છે. કામ પ્રયોજન પૂરતા ગુણ સૌ, સંસારી જન શીખે જી, કળા કુશળતા પ્રેમ પ્રતિજ્ઞા, પાલનથી તે દીપે જી. કળા કુશળતા પ્રેમ પ્રતિજ્ઞા, પાલનથી તે દીપે જી. વિનય સહિત વંદુ સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. એમ જેમ કે આ શરીર છે, આગળની ગાથામાં કે છે, તે એને આહાર અને જળની જરૂર પડે, એ વગર આ દેહ ટકી શકે નહીં, ભોજન અને પાણી સિવાય. તેવી રીતે અર્થ અને કામ પુરુષાર્થને તે જીવ સાધે છે. ઉત્તમ આત્માર્થી ગ્રહસ્થ તેને અર્થ વગર ચાલે નહીં, માટે એ આ ધનાદિ માટે વેપાર આદિની પ્રવૃત્તિ કરે છે. અને કામ પુરુષાર્થ પણ ન છૂટકે વૃત્તિઓનો કંટ્રોલ ન થાય ત્યાં સુધી જ તેમાં પ્રવર્તે છે. આહાર જળ કાયાને કાજે, ભૂખ તૃષા દુઃખ ખોવાજી, અર્થ કામ પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમજોવાજી. આહાર જળ કાયાને કાજે, ભૂખ તૃષા દુઃખ ખોવાજી. એટલે આહાર અને જળનો પ્રયોગ માત્ર કાયાના ભૂખ અને તરસના દુઃખો ખોવા માટે છે. ભૂખનું દુઃખ, તરસનું દુઃખ એ સહન થતું નથી આપણાથી, માટે આ આહાર કે જળ લેવા પડે છે. તેમ અર્થ અને કામનો પ્રયોગ પણ માત્ર સંસાર તંત્ર ચલાવવા કે સંસાર તંત્ર ચલાવવા માટે અર્થનું પ્રયોજન છે માત્ર, અથવા મનની તાત્કાલિક વાસનાઓના શમન અર્થે કામ પુરુષાર્થ છે. પૂર્વે જેવા કર્મો ઉપાર્જન કર્યા હોય તે પ્રમાણે તેની પ્રાપ્તિ થાય છે. અર્થ કામ પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમજોવાજી. એટલે જેવું પૂર્વે બાંધ્યું તે પ્રમાણે તેને અર્થ ધનાદિ મળે છે કે કામ આદિ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. આહાર જળ કાયાને કાજે, ભૂખ તૃષા દુઃખ ખોવાજી,
અર્થ કામ પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમજોવાજી વિનય સહિત બાંધો સદગુરુ શ્રી રાજચંદ્ર સદગુણીજી. આ ચારે પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થને સાચો જાણો. ધર્મ અર્થ કામ ત્રણ પુરુષાર્થની વાત કરી, હવે મોક્ષ પુરુષાર્થને વર્ણવે છે. એ ચારે પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થને જ સાચો સમ્યક જાણો. તે આદરવાતિયા મનુષ્ય ભાવ કૃતાર્થ અર્થાત સફળ થયો ગણાશે. આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. આ બધા પુરુષાર્થ બીજા તો સાધવા પડે છે, પણ ધર્મ અને મોક્ષ, ધર્મ આચરી અને મોક્ષ પુરુષાર્થને જે સાધ્ય આ ભાવમાં કરી લેશે તેનો આ મનુષ્ય ભાવ સફળ થઈ જશે. મોક્ષ પુરુષાર્થ જ ગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. મોક્ષ પુરુષાર્થ જ ગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. સમ્યક દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશે જી. સમ્યક દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશે જી. અનાદિની આત્માની જે દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે અનાદિકાળથી. તે હવે જો સમ્યક થાય જ્ઞાનીના ઉપદેશે તો તેને સર્વ સૃષ્ટિ મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે. કેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. આ સંસારમાં ગુણીઓ પણ છે, દોષીઓ પણ છે. આપણી દ્રષ્ટિ કેવી છે તેવું મળશે. એમ જેની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ જ્ઞાની પુરુષના ઉપદેશે તો તેને આખી સૃષ્ટિ, આખું જગત મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે. કેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેની દ્રષ્ટિ નિર્મળ છે તેને સર્વ પદાર્થમાંથી ઉત્તમ બોધ મળી રહેશે. જેની ગુણગ્રાહી દ્રષ્ટિ છે તેને જગતના સર્વ પદાર્થોમાંથી ગુણો મળી રહેશે. પણ જેની દુર્યોધન દ્રષ્ટિ છે, મલિન દોષ દ્રષ્ટિ છે, તેને તો બધે દોષ જ જણાશે. પણ ધર્મરાજાની જેમ ગુણગ્રાહી દ્રષ્ટિ હશે તેને સર્વ સ્થાનથી ગુણો પ્રાપ્ત થશે અને પોતે ગુણનો ભંડાર બની જશે. અને દોષો જોયા કરશે તો પોતે દોષનો ભંડાર બની જશે. આ ભૌમય દુઃખી થશે બીજાના દોષો જોઈ અને પરબ્રહ્મમાં દુર્ગતિએ જશે. એટલે મોક્ષ પુરુષાર્થ જ ગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. સમ્યક દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશે જી. એના વિશે પરંકપાલે પત્રાંક 102 જણાવે છે કે અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. કૃપાલદેવ પત્રાંક 102 લખે છે, અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. માનવદેહ મળે પામ્યા તો મોક્ષ પુરુષાર્થ કરવો. કેમ કે એ પુરુષાર્થ ક્યાંય થવાનો નથી. મોક્ષ પ્રાપ્તિ બીજા કોઈ ભાવમાં થવાની નથી. માત્ર માનવ દેહથી જ મોક્ષ છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી 4 પ્રકારે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્માદિક ભેદથી 4 પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. પ્રાચીન મહાત્માઓએ મહર્ષિઓએ કૃપાલ કે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પ્રકારનો પુરુષાર્થ કયો છે. આ પુરુષાર્થમાં પ્રથમના 3 પુરુષાર્થ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે. પહેલાના 3 પુરુષાર્થ ધર્મ પણ એમાં લઈ લીધો. કેમ કે શુભાશુભ પરિણામમય જીવ ધર્મ માને છે. તે આ પુરુષાર્થમાં પ્રથમના 3 પુરુષાર્થ નાશ સહિત, કેમ કે કાળે કરીને શુભાશુભ પરિણામનો નાશ છે અને એ શુભાશુભ ચેતના ઉપદે મોક્ષ સ્વભાવ અને ધર્મ કહે આત્મ સ્વભાવ કું એ સ્વભાવ પ્રાપ્ત એનો કદી નાશ નથી. પણ આ જીવ શુભ અશુભ ભાવોને ધર્મ માને છે અજ્ઞાનવશ. આ પુરુષાર્થમાં પ્રથમના 3 પુરુષાર્થ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે એમ જાણીને સંસાર રોગથી દૂષિત છે. શુભ કરે ફળ ભોગવે દેવા અધિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં.
માટે સંસાર રોગથી દૂષિત છે ત્રણેય પુરુષાર્થ એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશ રહિત અવિનાશી છે. માટે અહીંયા કૃપાળદેવે કહ્યું કે એમ જાણીને કે ત્રણેય પુરુષાર્થ નાશવંત છે, માટે શાશ્વત એવો જે મોક્ષ છે તેને જ્ઞાની પુરુષો અંતનો પરમ પુરુષાર્થ કે છે. અર્થાત બધા ધર્મ આદિ આચરીને પણ મોક્ષ મેળવો છે. બધી ક્રિયાઓથી છૂટી ગયે જ એ મોક્ષને પામશે એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશ રહિત અવિનાશી છે. એકવાર મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ તો પછી કદી એનો નાશ નહીં થાય, એ કદી ફરી ભાવમાં આવે જ નહીં. સંસારમાં અવિનાશી છે. એકવાર આત્માને સહજાત્મ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ, અનંત સુખને પામી ગયો, એ ફરીથી કદી ભાવમાં આવે નહીં. સંસારમાં એનું પરિભ્રમણ ફરી હોય જ નહીં. માટે સર્વકાળને આત્માને સુખી કરનાર એક મોક્ષ જ છે, મોક્ષ પુરુષાર્થ છે. માટે અંતિમ આપણો ધ્યેય હોવો જોઈએ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામવું. એ જ બધી ક્રિયા કરીને આપણે મેળવવાનું છે. એ લક્ષ્ય જો ભૂલાઈ જાય તો એ પુણ્ય ખાતે બધું ચાલ્યું જાય અને મોક્ષ ન મળે. માટે આત્માર્થ જન્મ જરા મરણથી મુક્ત થઈ સહજાત્મ સ્વરૂપને પામવું છે, એ લક્ષ્ય ભૂલાવો નહીં જોઈએ. બધી ક્રિયા એના માટે જ જોઈએ. મોક્ષ પુરુષાર્થ જગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. મોક્ષ પુરુષાર્થ જગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. મોક્ષ પુરુષાર્થ જ સાચો ગણો અને જે ધર્મની ક્રિયા તે પછી જપ હો કે તપ હો, શાસ્ત્રાધ્યયન હો કે ભક્તિ હો, ગમે તે પ્રકારની ક્રિયા હો કે સ્વાધ્યાય હો, એ આત્મા અર્થે જ હો, મોક્ષના અર્થે જ હો, તો જ તેને સાચું ગણવું. મોક્ષ પુરુષાર્થ જ ગણ સાચો જન્મ કૃતાર્થ ગણાશે જી. સમ્યક દ્રષ્ટિ સહસૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશે જી. સમ્યક દ્રષ્ટિની સાથે આખી સૃષ્ટિ આખું જગત તેને માટે મોક્ષ રૂપ જ છે. કેમ કે જ્યાં જ્યાં ગુણગ્રાહી થશે એમાં બધાથી ગુણ મળશે. માટે આત્મા અનંત ગુણનો ભંડાર થશે અને સંપૂર્ણ આત્માને જે અનંત ગુણ છે એ કાળે કરીને પ્રગટ થઈ જશે અને પોતે મોક્ષને પામશે. હા હોય છે, પણ એ બધા કર્મના આધીન ઢંકાયેલા છે. એટલે આપણા પણ અનંત ગુણો ભગવાનની જેમ આપણામાં બધા છે જ, પણ એ બધા કર્મોને લઈને ઢંકાયેલા છે, આવરિત છે. એ કર્મના આવરણ આપણે ઉપરથી ખસેડી લઈએ તો અનંત ગુણો બધા પ્રગટ થાય. કંઈ બહારથી ગુણો આવવાના નથી, આત્મામાં જ છે, શક્તિ રૂપે બધા રહેલા છે. પણ આ પુરુષાર્થ જ્ઞાનીઓ કહે તેમ જીવ જ્યારે કરશે ત્યારે જ તે વ્યક્તિ રૂપે થશે, ત્યાં સુધી નહીં થાય. એટલે ચારે પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થને કે ધર્મ પુરુષાર્થ, પુરુષાર્થ શબ્દ વાપર્યો. પુરુષાર્થ વગર તો મોક્ષની કોઈ સિદ્ધિ નહીં થાય અને ધર્મ પણ પુરુષાર્થ કરી સિદ્ધિ થશે. ધર્મ કે આત્મ સ્વભાવકું, આત્માનો સ્વભાવ જે અનાદિથી કર્મોથી, આઠેય કર્મોથી ઢંકાયેલો છે, એને પણ પ્રગટ કરવા માટે પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે કૃપાલદેવે કહ્યું, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. પુરુષાર્થ તો પ્રત્યેક જીવ કરે છે, કોણ નથી કરતો? પણ એ અસત પુરુષાર્થ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તારૂપ પુરુષાર્થ નથી કરતા. કશાય ભાવોમાં રાગ દ્વેષ કરવા, ક્રોધ માન માયાલોભને વધારવાનો પુરુષાર્થ નથી કરતા. સંસારમાં મોહ નથી કરતા. બધો જ મથે છે, કોણ નવરું બેઠું? પણ આ બધો કર્મ બંધાવનાર અસત પુરુષાર્થ છે. એટલે કૃપાલદેવે શું શબ્દ વાપર્યો? સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો, પરમ અર્થ એટલે આત્માર્થ ને જો તમે ઈચ્છતા હો તો કરો સત્ય પુરુષાર્થ. જે વડે આત્મા પ્રગટ થાય એવો પુરુષાર્થ કરો.
કરો સત્ય પુરુષાર્થ અને ભવસ્થિતિ આદિ નામલી છેદોની આત્મા કે ભાઈ મારી ભવસ્થિતિ જ્યારે પાકશે ને પણ સમય કારણો ત્યારે આપોઆપ પુરુષાર્થ જાગશે, બધું કામ થઈ જશે. નહીં થાય. તું આજે જાગૃત થાય, પુરુષાર્થ સન્મુખ થાય તો તારી ભવસ્થિતિ પાકી એમ માની લેવું, અને તું પુરુષાર્થ માટે તૈયાર થતો નથી તો તારી ભવસ્થિતિ પાકી જ નથી એમ માની લેવું. તારે પકાવી તો પુરુષાર્થ કર તો હમણાં પાકે. માટે કૃપાલ દરેક જ્ઞાની હોય